આજે 15 એપ્રિલથી અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ શરૂઆતના દિવસે જ શ્રદ્ધાળુઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતમાં રિંગ રોડ ખાતે આવેલી જમ્મુ એન્ડ કાશ્મીર બેંકની બહાર લગભગ 500થી વધુ ભક્તો રાતથી જ લાઇનમાં ઊભા હતા, પણ બેંક દ્વારા માત્ર 25 શ્રદ્ધાળુઓના રજીસ્ટ્રેશન કરાશે એમ જણાવતા ભક્તોનો રોષ ફાટ્યો। જ્યારે રાજકોટમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી કે 200થી વધુ ભક્તો કતારમાં ઊભા છે અને સર્વર ડાઉન હોવાને કારણે રજીસ્ટ્રેશન ન થતું હોવાનું 1 કલાકમાં રજીસ્ટ્રેશન થતું હોવાનું જણાવતા યાત્રિકો પરેશાન થઈ રહ્યા છે। નોંધનીય છે કે દરરોજ 100 જેટલા રજીસ્ટ્રેશન થવાનું જણાવવામાં આવ્યું હતું, જ્યારે પહેલા દિવસે માત્ર 25 રજીસ્ટ્રેશનની મર્યાદા રાખવામાં આવતા લોકોને ભારે નિરાશા થવા પામી છે। બેંકના અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્ટાફની અછત અને સર્વર ડાઉન હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે સુરતમાં અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવવા આવેલ ભક્તોએ આરોપ મૂક્યો છે કે બેંક દ્વારા બાકીના રજીસ્ટ્રેશન પૈસા લઈને અન્ય માર્ગે કરવાના પ્રયાસ થઈ શકે છે। અનેક ભક્તોએ જણાવ્યું છે કે તેઓ મોડી રાતથી જ લાઇનમાં ઊભા છે, ભારે ગરમી હોવા છતાં પોતાનું સ્થાન છોડવાનું પસંદ નથી કરી રહ્યા, જ્યારે રાત્રિ દરમિયાન પણ તેઓએ બેંકની બહાર જ બેસીને રજીસ્ટ્રેશનની રાહ જોઈ હતી। ત્યારે ભક્તો બેંકની બહાર ધાર્મિક સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ ઠાલવી રહ્યા છે। કેટલાક લોકોએ તો ખાવા પીવાના સાધનો સાથે બહાર બેંકની બહાર વ્યવસ્થા ગોઠવી લીધી છે અને ત્યાં જ બેસીને પોતાના વારો આવવાની રાહ જોઈ રહ્યા છે। મારું નામ જગદીશભાઈ મેર છે। અમરનાથ યાત્રાનું 14 તારીખથી રજીસ્ટ્રેશન ચાલુ થાય છે। ગત રોજ 10 વાગ્યાથી લોકો અહીંયા પોતાના રજીસ્ટ્રેશન માટે બેઠેલા છે। દર વખતે જમ્મુ કાશ્મીર બેંક, SBI, PNB અને યસ બેંક દ્વારા બેંક રજીસ્ટ્રેશન થતા હોય છે। દર વખતે 100ના રજીસ્ટ્રેશન થતા હોય છે। 100 પહેલગામ અને 100 બાલતાલના હોય છે, જેને એક લોટમાં 200 લોકો જઈ શકતા હોય 1 તારીખમાં। આજે સવારે બેંક તરફથી એવું કહેવામાં આવ્યું કે અમે ખાલી 25 ટોકન જ ફાળવીશું, એટલે અમારે લોકોને આજે અમારી સંસ્થા શિવસેવા ગ્રુપને અહીંયા હાજર થવું પડ્યું કે 75 ટોકનનું તો તમે શું કરવાના છો? શું વેચાણ કરવાના છો, અથવા તમારા મળતિયાને આપવાના છો, અથવા તમે લાગવગથી કોઈને આપવાના છો? જે લોકો ગઈકાલ રાતના 10 વાગ્યાથી અહીંયા બેઠા છે એને પહેલા આપવું જોઈએ કે જે પાછળથી સેકન્ડ વિન્ડોથી આવીને લઈ જવાનો છે એને આપવું જોઈએ। માટે અમે આજે મીડિયા મિત્રોને પણ જાણ કરવા માંગીએ છીએ કે તમે અમારી આ લડતમાં જોડાવ અને આ લોકો જે ગત રોજ રાતના 10 વાગ્યાથી બેઠા છે એ લોકોને સંપૂર્ણપણે ન્યાય મળવો જોઈએ, એવું અમુ અને અમારા શિવસેવક ભક્તોનું બધાની માંગણી છે। આખા સુરત શહેર અને જિલ્લામાંથી આવેલા છે, કોઈ બારડોલીથી આવ્યું છે, કોઈ માંડવીથી આવ્યું છે, સુરત સિટીમાંથી આવેલા છે અને બધાને બાબાના દર્શન માટે જવું છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।